ભારત વર્ષની ભૂમિ માથે એમાંય કચ્છ કાઠિયાવાડની ધરતી પર ઘણા બારવટિયા થયા છે, પરંતુ જેની પાછળ ભગત લખાતું હોય એવો કોઈ મેર મરદ હોય તો ઈ નાથા ભગત. એમ કહેવાય કે એક આયુ થાપિયા ટીંબા જામ તણા તેદી સુણિયું સિસોદરા તારી નવખંડ વાતું નાથિયા. આવા નાથા ભગત મોઢવાડિયાની આપણે એક વાત સાંભળવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ 16 થી બારવટિયા નામના પુસ્તકમાં ઉલ્લેખિત કરેલ છે. સમી સાંજરે ગોધલીને સમયે વાજોવાજ પોતાના ગોધલા હાંકતો એક ગાડા ખેડુ બરડા મલકની સિસલી નામે ગામડાના ઝાપામાં દાખલ થયો. એનું નામ નાથો. મોઢવાડા ગામનો એ મેર હતો. ખેડ કરી ને પેટ ભરતો, કદમાં બેઠી દડીનો, દેખાવે બુડથલ અને બોલાવે કુહાડા જેવી જીભ વાળો. ધણના ખૂટડા નાથાના નનકુડા એવા ગોધલાને ધીંકે ચડાવે જાય છે અને ખૂટિયાના બરડા ઉપર પરોણાથી પ્રાછટ બોલાવતો નાથો ગાડું હેમખેમ બહાર કાઢી એક શેરીમાં વાળે છે. પહોળા ફળિયામાં ગાડું થંભાવી ને નાથો ઠેકો અને હાથમાં રાસ હતી તે ગોધલાને માથે એમને એમ ઢળકતી મેલી દઈ અને ઓસરીમાં દાખલ થયો. નાથાને દેખાતાની વાર જ ઘરમાંથી એક આધેડ મેરાણીએ બહાર આવીને ઓવાણા લીધા. કાંઈ ફોઈ, કામ કરવા બોલાવ્યો તો મુને? ઘઉંના કોસ છોડે ને મારે આવવું પડ્યું છે. કાલ થાહે તા બધાય ક્યારા બળીને રાખ થઈ જાહે. એવડી તે તારી કીવાની ઉતાવળ હતી? હા ભા, તારે ઘઉંના વાવેતર ખોટી થાય છે ને આયા મારે છોકરા પાવડું દૂધ વિનાના વિયાળું કરે છે અને ઈ બધું મારો નાથા જેવો જમદટ ભત્રીજો બીઠે મારે ભોગવવું સર્જે લઈશે ને. આજ મારો ભાઈ વસ્યાંગ હોત ને તો ઈ પીટિયાઓને પેટમાંથી સઠીના ધાવણ હોતો ઓકાવી આવત. પણ આવડા બધા મેણા કીવાને દઈ રહીશો? કાં થયું? ઈ તો મોઢામાંથી ફાઈટ. કાં ફાટા? ફાટે ને કાં કરા? 5 કુંઢિયું ને 5 નવસંદર્યું, 10 દૂધથી ભેંસું ને પીટિયાઓ હાકેગા. કાંથી? ડુંગરમાં ચરતી હતી ત્યાંથી. કોણ હાકેગા? જામના માણહું, ધંતુરિયાના ફાટો લાયર. ઠીક, તીએમાં ઠાલી મુઓ કાં વારસ? મારા બાપ વાસંગિયાનું, હું અબ ઘડી જેને લે આવા. એટલું કહી ને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઉતર્યો. ફૂએ સાદ કર્યો, નાથા અટાણે અસુરો ન જ જાવું. વિયાળું કરે ને ચંદરમાં ઉગે જાજે. ના ના, વિયાળું તો હવે 10 ભેંસુનું દૂધ આવશે તેથી જ કરવાના છે. એટલું કહી ને પાછો પતંગિયા જેવો નાથો ગાડા માથે ઠેકો. ઢાંડા તો ઘરમાં જ ઉભા હતા. જોતર છોડ્યા કે ઢીલા પણ નહોતા કર્યા. ગોધલાની પીઠ ઉપર ફૂમતિયાળી રાસ ખેંચી અને નાથાએ ડચકારો કર્યો. ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધા ત્યાં તો સમથળ પાણીની અંદર સામા પવનનું નાનું વહેણ વેગ કરે એવી ચાલ કાઢી અને ગોધલા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગડેરાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદમાં રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો. નાથો થાણામાં ગયો. જે મળે એને પૂછે, ભાઈ મારી ફૂઈને 10 ભેંસું, 5 કુંઢિયું ને 5 નવચાંદર્યું. એનું વેણ અધૂરું રહી જાય છે ને જવાબ આપ્યા વગર થાણાના માણસો આંખ કાઢીને સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સૌને ભેંસો વિશે પૂછે છે, સૌ એને ધક્કે ચડાવે છે. એમ કરતા કરતા નાથો મામલતદારના ઘરમાં બેઠો. કોણ છો એલા? મામલતદાર તાડુકિયા. મારી ફૂઈની ભેંસું, 5 કુઢિયું ને 5. તારી ફૂઈ જામનગરની પટરાણી તો નથી ને? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછા ગયસા વગર પેસી જાસ્તે. કઈ ભાન છે કે નહીં? આમ બહાર ઉભો રે. પણ મારી ફૂઈના છોકરા વિયાળું વગરના. અરે કમબખત, બહાર નીકળ. મોટો રાવળ જામ. પણ મહેરબાન, તું ગાયડું કામ કાઢસ? હું તો તારી પાછળ અરજે આવ્યોસ. મેર હંમેશા સૌને રાયથી રંગ તમામને તુકારે જ બોલાવે છે, પરંતુ એ તુકારો કરતી વેળાએ તો ગરીબડો થઈને જ બોલે છે. આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો પિત્તો ગયો. એણે ધક્કો મારીને નાથાને ઊંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો.
જે માણસો હાજર હતા તે સૌ સાહેબની હોશિયારી અને નાથાની હિણપ જોઈ અને હસવા લાગ્યા. પડી ગયેલો નાથો ઊભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો. ઠીક સાહેબ, રામ રામ, આવું કહી અને નાથો ગાડે ચડી પાછો ચાલી નીકળ્યો. ગામના લોકોએ વાવડ દીધા કે 10 ભેંસો હાકી ને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપર ઉપર ગાડું રોડવી મેલ્યું. સીધે સીધો રાણપરાના થાણમાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે તારી ફૂઈની ભેંસો ને? હા, જામ સાહેબે હમણાં નવો ગઢ બંધાવ્યો ને, એમાં તારી ફૂઈની ભેંસુના સિંગ જણાઈ ગયા. ભૂલમાં હો, સમજો ને ભાઈ. હવે કઈ ચણેલો ગઢ તારી ભેંસુ હાટું પાડી થોડો નખાય છે? ના સાબ, ગઢ પાડજો માં. હવે બેવડો ચણાવજો. હું હવે મારો હિસાબ જામની સાથે સમજી લઈશ. ઓય મારો બેટો, તું શું બારવટું કરીશ? પડખેથી એક આયર બોલ્યો. હા સાહેબ, એનો દાદો કાંધો મેર બારવટે નીકળ્યો તો અને એનો બાપ વાસ્યાંગ પણ આપણા રાજની સામે બારવટું કરતો તો. આસ્યાવદરથી ખડનો ભર ભરી ને લઈ જતો તો, એટલે ઈજરાદારે એનો ભર આંચકી લીધો તો. મારા બાપે તો પડી જમીનમાંથી ખડ લીધું તું, કઈ કોઈના ખેતરમાંથી નતું લીધું. ભોળો નાથો આજ 50 વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો. ઓહો, ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ સુરવીર નગરના રાજને ઊંધું ચતું કરી મેલશે હો. સાંભળી ને નાથો ચાલ્યો. ભાણવડ ગયો, જામનગર ગયો. વધુ તો બોલતા ન આવડે એટલે મારી ફૂઈની ભેંસું 5 કુઢિયું ને 5 નવચંદર્યું એવા મેર ભાષાના ભાંગા તૂટા વેણ બોલે છે. પણ નગરની દોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડૂને ઉગવાનું ઠેકાણું જ ન હતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી અને રૂપમતીના પાણી પાઈ ગાડું પાછું હાંકી મેલ્યું. પણ હાંકતા પાછું જોઈને જામના દરબારગઢના કાંગરા ઉપર કરડી નજર ફેરવતો ગયો. જાણે કેમ કે પોતાની દ્રષ્ટિથી જ કાંગરાને તોડવા મથતો હોય એવા જોરથી નજર નોંધતો ગયો. કાળ ભૈરો આવ્યો પાછો રાણપરાની સીમમાં. બપોર તપે છે, સાતીડા છોડી ને ખેડૂતો આડા અવડા થયા છે. ફક્ત 2 ગોવાળિયા ગામનું ખાડું ચારે છે. 100 જેટલી આથણી સમાન ભગરી ને કુંડી ને નવચંદ્રી ભેંસોએ ગાડાની ધણેરાટી સાંભળી ને કાન માંડ્યા. ડોક ઊંચી કરી. ગોવાળિયા પોતાના ગોબા લઈ ને ઊભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકી ને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો. આવીને પડકાર્યું, એલા આયડું, આ ક્યાંનો માલ? રાણપરાનો. મારી ફૂઈના છોકરા વિયાડું વિના સુવે છે એ ખબર છે તને? તે શું છે? અને મારે 3 દીથી વિયાડું અગ્રાત થયું છે. આ ભેંસુને દૂધે આજ સિસલી જઈને વિયાડું કરવું છે. ભેંસોના મૂત્રે વિયાડું કર, મૂત્રે. જો ગગો જામસાબ ની ભેંસુ દોવા આવ્યો છે. માલને છાના માના મોઢા આગળ કરી દ્યો છો કે હું જ હાકેલા? હવે હાલ તો થા, હાલ તો. કોઈ વાતે નથી સમજવું ને? લે જા, આ એક ગોબા ભેડી ખોપડી ઉડી પડશે. ઠીક, ત્યારે ઈ 2 ગોબા મોટા કે આ એક પરોણો મોટો એનું પારખું કરીએ. એમ કહી ને ગોધલાની પીઠ ઉપર રાસ ઉલાડી ને ફક્ત 1 પરોણા ભાર નાથો નીચે ઠેક્યો. દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા માંડ્યો. રબારીઓના હાથમાં ગોબા ઉપડે તે પહેલા તો બંનેના જમણા કાંડા ખેડવી નાખ્યા. ફળાફળી બોલાવી ને બંને પહાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી ઉપર ઢાળી દીધા. આખું એ ખાડું ધોડી ને સિસલીના કેળા ઉપર વહેતું કર્યું. પાછળ ગોધલા હાંક્યા. દોટાવતો 100 ભેંસોને ઉપાડી ગયો. ગોધુલી વખતે ગયો હતો ને ગોધુલી વખતે જ પાછો સિસલાના ઝાપામાં પેઠો. 100 ભેંસોની ધકમક ચાલી. સિસલીના માણસ જોઈ રહ્યા. નાથાએ ડેલીએ જઈને સાદ કર્યો કે ફૂઈ વાડો વાડ. ફૂઈ બહાર નીકળી વાણા લઈને કહ્યું કે ખમ્મા મારા વસાંગિયાના પુત્રને. પણ માડી આ કવણિયું? ફૂઈ તાર્યું તો ન મળ્યું, પણ આમાંથી તારું મન માને ઈ દોવે લે. અરે મારા બાપ, પણ આ તો સરપ બાંડો કર્યો. જામની સામું વેર માંડ્યું. તું તારે મોજ કર. જામને જવાબ દેનારો હું જીવતો બેઠોસ. અટાણે તું મને જટ વિયારું પીરઈશ.
3 દિનો ભૂખો ડાંસ છું. લાઈવ જટ આ 100 માઇલી એક નવચંદ્રીનું બોગરું ભરી ને મેલી દે મારા મોં આગળ અને ઠાવકી ભાઈક પાડી ને ઉના રોટલા 2 ટીપે નાખ. આ જામને માથે બધી દાજ કાઢીને વિયાળું કરવું છે. નાથાની ફૂઈ હેબત ખાઈને ઊભી થઈ રહી છે. અરે મારા બાપ, તુને ભો નથી? અબઘડી જામની ફોજના ભાલા વર્તાશે માટે તું જટ નીકળી જા બાપ. એ ના, ખાધા વિના તો આજ નહીં જ નીકળું. તુને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખો તરૈસો ભાગે જા. રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના 2 ધરસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈને કહ્યું, લે ફૂઈ, હું જાસ, પણ ભેંસુને ખીલેઈ જો જામના માણસો આવે તો અડવા ન દેતી. સંભળાવી દેજે કે વીણીને હું એના માથે વાઢે લઈશ. નાથો ગોદલા હાંકીને બહાર નીકળ્યો એટલે પાદરમાં સિસલી ગામના કોઠા ઉપર ચડીને ઉભેલા આદમીએ કહ્યું કે બાબા, વાર વહી આવે છે અને તને ભેટા વગર નહીં રહે. ગાડા ઉપર ઊભા થઈ ને નાથાએ કોઠા તરફ હાથ લંબાવીને કહ્યું, ફિકર નહીં, લાવજે તાલી તલવાર, કાલ પાછી દઈ મેલીશ, સાથે એક તલવાર જ બસ છે. કોઠાવાળા આદમીએ તલવાર લાંબી કરી લઈને નાથો ઉપાડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી અને ઊભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલે આગ ઉપડતા આવી પહોંચ્યા. આગેથી નાથાએ પડકાર્યું, એ ઉતાવળા થાવમાં ઘોડાને પેટ પીઠું પડશે અને હું તો તમારી વાટ જોઈને જ ઊભો છું. નકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દે ખરા કે? એક જ તલવાર લઈને નાથો ઉતર્યો. 7 અસવારોને સોરી નાખ્યા એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાતો કરવા માંડ્યા કે આ તો મારું બેટું કૌતક જેવું. શું? અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા પણ એને એકેય ઘા ફૂટ્યો જ નહીં. ભાઈ, એને વરદાન છે આ પરાવાળા બુઢા બાવાનું. શું? બુઢો બાવો એક જોગંદર છે. નાનપણમાં નાથે એની ભારી ચાકરી કરી. તે બાવો પ્રસન્ન થયા ને 2 વાના આપ્યા. એક શિયાળ સિંગી અને બીજી મોણવેલ. બેયને નાથે સાથળ ચીરી ને શરીરમાં નાખી ઉપર ટેભા લઈ ને સીવી લીધેલ છે. ત્યારથી એને તલવાર કે બંદૂકની ગલોલી 2માંથી એકેયનો ઘા નથી ફૂટતો અને હવે કાલથી જ એ 12 વટે નીકળશે અને આપણને ઘમરોડી નાખશે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.